વડોદરા શહેરમાં કોરોનાની ફરી એકવાર દસ્તક સામે આવી છે। કોરોનાના નવા 6 કેસ સામે આવતા તંત્ર હરકતમાં આવી ગયું છે। દરેક પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ હોવાનો તંત્રએ દાવો કર્યો છે। એસએસજી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણનું નિવેદન સામે આવ્યું। ઓક્સિજન અને પૂરતી દવાઓ માત્રામાં ઉપલબ્ધ હોવાનું તેમનું કહેવું છે। આ વેરિયન્ટ ખતરનાક નથી, પણ તકેદારી જરૂરી હોવાનું તેમણે કહ્યું। અગાઉની જેમ માસ્ક પહેરવું, ભીડમાં જવાનું ટાળવું, એ તમામ પ્રોટોકોલનું પાલન કરશો તો કોરોનાથી બચીને રહેશો। વડોદરા ખાતે પણ કોરોનાના 6 કેસ નોંધાયેલા છે, તો આ સંદર્ભમાં હું પબ્લિકને એ જ સલાહ આપવા માગું છું કે જેમ કોરોનામાં આપણે અગાઉ પણ સાવચેતીઓ લીધેલી હતી, એ જ રીતે અત્યારે પણ સાવચેતી લેવાનું ચાલુ કરી દે। જેમ કે એકબીજાથી સેફ ડિસ્ટન્સ રાખવું, મોઢા પર માસ્ક પહેરવું, વારંવાર હાથને ધોવા। અમારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ વડોદરા આ માટે સંપૂર્ણ સજ્જ છે। અમારી હોસ્પિટલમાં એમએનએચ વોર્ડ, જે આના માટે 22 બેડ્સનો વોર્ડ, આઇસોલેશન વોર્ડ અમે તૈયાર જ રાખેલો છે। અને તે ઉપરાંત પણ અમારે જો વધુ જરૂર પડશે તો અમારા બીજા આઈસીયુ, બીજા બેડ, આ બધાનો અમે ઉપયોગ કરીશું। અમારી પાસે ઓક્સિજન માટે પણ 2 ટેન્ક છે, જમ્બો સિલિન્ડર્સ છે, એટલે પર્યાપ્ત માત્રામાં પૂરતો ઓક્સિજનનો જથ્થો પણ છે। દવાઓ પણ પૂરતી માત્રામાં છે। સ્ટાફને પણ જરૂરી સૂચના આપી દેવાય છે અને સ્ટાફ પણ અને તબીબ મિત્રો પણ ખડે પગે આ માટે તૈયાર જ છે।